નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મળી રહ્યા છે એક નવા અધ્યાયની શરૂઆત સાથે. આજે આપણે ભણીશું લક્ષ્મીકાંત, જે ઇન્ડિયન પોલિટી માટે ખૂબ જ ફેમસ બુક છે યુપીએસસી અને જીપીએસસીની તૈયારી માટે. એ ઇન્ડિયન પોલિટીની લક્ષ્મીકાંત બુક્સ એ આજથી આપણે શરૂ કરીશું અને ડિટેલ્સમાં ફૂલ એક્સપ્લેનેશન ગુજરાતીમાં હું તમને માહિતી આપીશ, દરેકે દરેક ચેપ્ટરની વિગતવાર માહિતી. જો આપ યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરતા હોય તો અમારી આ ઇન્ડિયન પોલિટી લક્ષ્મીકાંત બુકની સિરીઝને સાથે જોડાયેલા રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો સારો લાગે તો લાઈક કરો અને વિદ્યાર્થીઓ સુધી શેર કરો. પ્લસ તમારે બીજી કઈ કઈ બુક્સ વિશે માહિતી મેળવવી છે, જેનો તમારો અભ્યાસ કરવો છે ગુજરાતીમાં અને સેન્ટ્રલ ગવર્મેન્ટની બુક છે, તો એનો પણ અમને માહિતી કોમેન્ટમાં જણાવો, જેથી અમે દરેકે દરેક મહત્ત્વની બુક્સને ડિટેલ્સમાં યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓને ભણાવી શકાય. તો આપણને ખ્યાલ હશે કે ઇન્ડિયન પોલિટી લક્ષ્મીકાંત, કે જે બહુ ફેમસ ઓથર છે, એની 6th રિવાઇઝ એડિશન એટલે કે 6ઠ્ઠી રિવાઇઝ આવૃત્તિ બહાર પાડવામાં આવેલી છે. એમાં પાર્ટ 1ની અંદર ચેપ્ટર 1 છે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, એટલે કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એટલે એમાં શું, આપણું જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અમલમાં આવ્યું તો એની પહેલાં ભારતમાં શું રાજ્ય વ્યવસ્થાની સ્થિતિ હતી. પહેલાં તમને ખ્યાલ હશે કે બ્રિટિશ શાસન આવ્યું તો એના બ્રિટિશ શાસનના 2 ભાગ પાડવામાં આવ્યા હતા. કયા કયા? પહેલું તો કંપની રૂલ એટલે કે કંપનીનું શાસન, કે જે પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું તે. એનો સમયગાળો કેટલો હતો? 1773થી 1858. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ બ્રિટિશ કંપનીના સ્થાને બ્રિટિશ તાજનું શાસન થપાયું. ક્યારથી? તો 1858થી 1947 સુધી, એટલે કે ધ ક્રાઉન રૂલ એટલે કે તાજનું શાસન. હવે આપણે જાણીએ કે આ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં કઈ કઈ મહત્ત્વની ઘટનાઓ બની. ખ્યાલ આવી ગયો? મેં આ વિડીયોમાં ઇન્ડિયન પોલિટીની જે લક્ષ્મીકાંત બુક છે એના દરેકે દરેક શોર્ટ નોટ સ્વરૂપે મેં પીપીટી તૈયાર કરેલી છે, એટલે જેથી વિદ્યાર્થીઓને ઘણીવાર પહેલીવાર બુક્સ વાંચતા હોય તો એના વિડીયો જોયા પછી એકદમ સરળતાથી લાંબા સમય સુધી યાદ રહી જશે, એ મારી ખાતરી છે. તો આ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં સૌ પ્રથમ વાત કરીએ તો બ્રિટિશ અરાઇવલ ઇન 1608 એટલે કે 1608ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીઓ તરીકે બ્રિટિશરો આપણા ભારતમાં આવ્યા. અને તમને ખ્યાલ હશે કે સર થોમસ રો નામનો પહેલો બ્રિટિશ વ્યક્તિ આવ્યો અને એણે ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી વેપાર કરવાની પરવાનગી માંગી હતી મુગલ રાજા પાસેથી. ત્યારબાદ ચાર્ટર ગ્રાન્ટેડ એને થયું આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના માટેનું. કયા સાલમાં? તો ભાઈ ઈસવીસન 1600માં. કોના દ્વારા? તો ક્વીન એલિઝાબેથ I દ્વારા. બરોબર. પછી દિવાની ઓફ બેંગાલ, બિહાર એન્ડ ઓરિસ્સા રાઇટ ઇન 1765. તમને ખ્યાલ હશે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. ત્યારબાદ 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું. આ બંને યુદ્ધ પછી બક્સરના યુદ્ધમાં બ્રિટિશરોની જીત થઈ. ત્યારબાદ 1765માં બ્રિટિશરોને દિવાની રાઇટ્સ મળ્યા. દિવાની રાઇટ્સ એટલે શું? મહેસૂલ ઉઘરાવવાની સત્તા. કયા કયા પ્રદેશોની? તો 3 પ્રદેશોની, બેંગાળ, બિહાર અને ઓરિસ્સા. ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ કે ભાઈ સિપાઈ મ્યુટિની થયું 1858માં. એટલે શું કહેવા માંગે છે? આપણે ત્યાં ખ્યાલ હશે કે 1857નો સ્વાતંત્ર્ય બળવો થયો. એ સ્વતંત્ર સંગ્રામમાં સિપાહીઓએ અંગ્રેજ સરકારનો વિરોધ કર્યો હતો. ખ્યાલ આવી ગયો? ત્યારથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન અંત થયું અને બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું. પછી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ક્યારે થઈ? 15 ઓગસ્ટ 1947. કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી 1946માં બની. 9 ડિસેમ્બર એટલે કે 9/12/1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. અને આ બંધારણ સભાની રચના કઈ યોજના અંતર્ગત થઈ હતી? તો કેબિનેટ મિશન યોજના અંતર્ગત થઈ હતી. ત્યારબાદ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ પછી બંધારણનું નિર્માણ થયું. એટલે કે ટોટલ આટલા સમયગાળા પછી 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનું નિર્માણ કાર્ય પૂરું થયું. હવે આ બંધારણ આપણું દેશ આજ તો આઝાદ થઈ ગયો તો 15 ઓગસ્ટ 1947ના રોજ. ત્યારના રોજથી જ અમુક જોગવાઈ જેવી કે ચૂંટણી, નાગરિકતા વગેરેની જોગવાઈ અમલમાં આવી ગઈ હતી. ત્યારબાદ બધું બંધારણ તૈયાર થઈ ગયું 1949માં. પછી આખું બંધારણ કોન્સ્ટિટ્યુશન એપ્લાય ક્યારે થયું? 26 જાન્યુઆરી 1950ના રોજ. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે આપણે જે બેઝિક માહિતી જે લક્ષ્મીકાંતમાં પણ નથી આપેલી તે પણ આવી રીતે સાથે સાથે આપણે ગુજરાતીમાં શીખતા જઈશું, જેથી તમારે પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ કે ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ હોય એમાં તમને ફાયદામંદ રહે અને આખી બુક પણ લાંબા સમય સુધી યાદ રાખી શકો.
હવે વાત કરીએ કે બ્રિટિશ રૂલ. બ્રિટિશ રૂલના બે ભાગ પાડેલા હતા, મેં અગાઉ વાત કરી એમ કે કંપનીનું શાસન 1773 થી 1858 અને બ્રિટિશ તાજનું શાસન 1858 થી 1947. બરોબર. હવે એમાં જે કંપનીનું શાસન હતું 1773 થી 1858માં, એમાં જે સૌ પ્રથમ રેગ્યુલેટિંગ એક્ટ લાવ્યો 1773, એના વિશે માહિતી મેળવીએ. જો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા ભારતમાં વેપાર અર્થે આવેલી હતી, બરોબર છે, પરંતુ એમણે બ્રિટિશરો એ વેપારની સાથે સાથે એડમિનિસ્ટ્રેટિવમાં પણ પોતાનો પગ પેસારો કર્યો. એ એડમિનિસ્ટ્રેટિવમાં પગ પેસારો કઈ રીતે કર્યો તો એની વાત મળી કે એનો પહેલો નિયમન ધારો 1773 ઘડવામાં આવ્યો. તો પહેલા નિયમન ધારા રેગ્યુલેટિંગ એક્ટ 1773માં કઈ કઈ જોગવાઈ હતી એની માહિતી મેળવી. તો પહેલી જોગવાઈઓ શું હતું તો આ નિયમન ધારો એ કંટ્રોલ એન્ડ રેગ્યુલેટ અફેર્સ ઓફ ધ કંપની, બરોબર છે. આ નિયમન ધારો શું કામ લેવામાં આવ્યો હતો? તે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છે કાર્યો એને કંટ્રોલ કરવા માટે અને રેગ્યુલેટ કરવા માટે, એટલે કે નિયંત્રણ કરવા માટે. ખ્યાલ આવી ગયો. અને પહેલી વાર આ કાયદાથી પોલિટિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શનને રેકોગ્નાઇઝ કરવામાં આવ્યા. એટલે આ કાયદાથી કંપનીના કયા કાર્યો પોલિટિકલ હશે એટલે કે રાજનૈતિક હશે ને બીજા કયા કાર્યો કે વહીવટી હશે એડમિનિસ્ટ્રેટિવ હશે તે આ કાયદાથી નક્કી થયા. ત્યારબાદ આ કાયદો એ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ઇન ઇન્ડિયા, કે ભારતમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન એટલે કે કેન્દ્રીય વહીવટનો પાયો નાખનારો કોઈ પણ નિયમન ધારો હોય તો તે કયો કાયદો છે? તો રેગ્યુલેટિંગ એક્ટ 1773. આ પ્રકારનો પ્રશ્ન પ્રિલિમમાં પણ તમને એક સ્ટેટમેન્ટ તરીકે પણ પૂછાઈ શકે. હવે આ નિયમન ધારામાં કઈ કઈ પ્રકારની જોગવાઈ હતી તેની માહિતી મેળવીએ. તો પહેલી જોગવાઈ હતી કે ગવર્નર જનરલ ઓફ બેંગાલને ગવર્નર જનરલ ઓફ બેંગાલ બનાવવામાં આવ્યા. એટલે કે ભાઈ પહેલાં બંગાળનો ગવર્નર હતો એ ગવર્નર ઓફ બેંગાલ કહેવાતો હતો, હવે એ કયા નામે ઓળખાશે તો ગવર્નર જનરલ ઓફ બેંગાલ. એટલે વચ્ચે ખાલી જનરલની પદવી એક એડ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ આ ગવર્નર જનરલ ઓફ બેંગાલને મદદ કરવા માટે એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલની નિમણૂક કરવામાં આવી. તેમાં કેટલા સભ્યો હતા? તો 4 સભ્યો હતા. પછી ફર્સ્ટ ગવર્નર જનરલ કોણ હતો? તો ભાઈ લોર્ડ વોરન હેસ્ટિંગ. આ બધાને આઈડિયા હોય જ છે કે ભાઈ પહેલો બંગાળનો ગવર્નર જનરલ કોણ હતો? તો લોર્ડ વોરન હેસ્ટિંગ. આ થઈ ગઈ પહેલી જોગવાઈ. ખ્યાલ આવી ગયો રેગ્યુલેટિંગ એક્ટ 1773ની. હવે બીજી જોગવાઈ, આ ગવર્નર જનરલ ઓફ બેંગાલ હતો એને નીચે સબઓર્ડિનેટ એટલે કે નીચે બોમ્બે અને મદ્રાસ, બોમ્બે અને મદ્રાસના ગવર્નરને એના નીચે તાબામાં હેઠળમાં રાખવામાં આવ્યા. એટલે કે બંગાળ સૌથી ઉપર ટોપ ઉપર અને નીચે મદ્રાસ અને બોમ્બેના ગવર્નર એના નીચે નિયંત્રણમાં. ખ્યાલ આવી ગયો. અને સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ આ રેગ્યુલેટિંગ એક્ટ 1773 દ્વારા, અને એ ક્યાં થઈ? 1774માં કલકત્તા ખાતે. એટલે કે ઈસવીસન 1774માં રેગ્યુલેટિંગ એક્ટ 1773થી કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. બરોબર. આ સુપ્રીમ કોર્ટમાં એક ચીફ જસ્ટિસ એટલે કે મુખ્ય ન્યાયાધીશ અને 3 અધર જજીસની નિમણૂક કરવામાં આવેલી. ટોટલ 4 જજની નિમણૂક કરવામાં આવી. બરોબર છે. અને આ નિયમન ધારા 1773થી કે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એમ્પ્લોય હતા, કર્મચારીઓ હતા, એને કોઈ પણ પ્રકારનો ખાનગી વેપાર કરવાની અને કોઈ પણ પ્રકારની ગિફ્ટ લેવાની પ્રતિબંધ રાખવામાં આવ્યો. એટલે કે એન્ગેજિંગ ઇન પ્રાઇવેટ ટ્રેડ ઓર એસેપ્ટિંગ પ્રેઝન્ટ્સ ઓર બ્રાઇબ ફ્રોમ નેટિવ્સ, કે કોઈ પણ વતનના કોઈ પણ માણસો પાસેથી કોઈ પણ કંપનીનો કર્મચારી બ્રાઇબ એટલે કે લાંચ પણ નહીં લઈ શકે અને ઇનામ પણ નહીં લઈ શકે, તેમજ પોતાનો કોઈ ખાનગી વેપાર કરી શકશે નહીં. આ પહેલાં, કારણ કે આ કાયદો લાવવામાં શું કામ આવ્યો કે ભાઈ આ કાયદા પહેલાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ ખૂબ જ માલામાલ થઈ ગયા હતા, તે પોતાનો પર્સનલ ટ્રેડ કરતા હતા અને એના લીધેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નુકસાન વેઠવવું પડતું હતું. તો આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યો ઉપર કંટ્રોલ આવી શકે એના માટે રેગ્યુલેટિંગ એક્ટ 1773 લાવવામાં આવ્યો હતો. એટલે કે આ પહેલું પગલું હતું સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશનનું. ખ્યાલ આવી ગયા આ જોગવાઈ ઉપરથી. હવે 5મી જોગવાઈ શું હતી કે આ કાયદા દ્વારા જે કંટ્રોલ ઓફ બ્રિટિશ ગવર્મેન્ટ ઓવર કંપનીને મજબૂત બનાવવામાં આવ્યું. એટલે મેં તમને વાત કરી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કે સેપરેટ કાર્યો થતા હતા એને હવે રેગ્યુલેટિંગ કરવામાં આવ્યા, નિયમન કરવામાં આવ્યા. કોના દ્વારા? બ્રિટિશ સરકાર દ્વારા. તો બ્રિટિશ સરકારનું આમાં વર્ચસ્વ વધી ગયું. ત્યારબાદ કોર્ટ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં આવી. અગાઉ વાત કરી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કોને મદદ કરવા માટે? ગવર્નર જનરલ ઓફ બેંગાલને મદદ કરવા માટે. આ ઉપરાંત કોર્ટ ઓફ ડિરેક્ટરની નિમણૂક કરવામાં. એનું કામ શું કરવાનું કે ભાઈ એને રિપોર્ટ કરે કોના? કે કંપનીના રેવન્યુ, સિવિલ એન્ડ મિલિટરી અફેર્સને. બરોબર છે. કંપનીના રેવન્યુ એટલે કે મહેસૂલી, સિવિલ એટલે કે દીવાની અને મિલિટરી એટલે કે
શાસનના લગતા જે કોઈ પણ બાબતો હોય એનો રિપોર્ટ કોને કરવાનો કે ભાઈ કોર્ટ ઓફ ડિરેક્ટર્સને. ખ્યાલ આવી ગયો? તો આ બધી 5 જોગવાઈ 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં કરવામાં આવી. હવે ત્યારબાદ આવ્યો એમેન્ડિંગ એક્ટ 1781 એટલે કે સુધારા અધિનિયમ 1781. 1781ના સુધારા નિયમમાં શું જોગવાઈ હતી? તો ભાઈ આને કે 1781 પહેલાં તો શું કામ પાસ કરવામાં આવ્યો? આ કાયદાને એક્ટ ઓફ સેટલમેન્ટ પણ કહેવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછાય એક્ટ ઓફ સેટલમેન્ટ તરીકે કયો અધિનિયમ જાણીતો છે? તો કે ભાઈ એમેન્ડિંગ એક્ટ 1781. હવે આ કાયદામાં શું જોગવાઈ હતી અધિનિયમમાં તો એ આપણે જાણીએ. તો પહેલી જોગવાઈ એવી હતી કે exempted from the jurisdiction of Supreme Court, Governor General and Council servants of the company for their official actions. તમને ખ્યાલ હશે 1773ના રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ આ સુપ્રીમ કોર્ટના ક્રાઇટેરિયામાંથી કોને કોને બાકાત કરવામાં આવ્યા? તો ભાઈ ગવર્નર જનરલને, કાઉન્સિલ જે 4 સભ્યોની હતી એને, અને કંપનીના કર્મચારીઓ સર્વન્ટ્સને તેના ઓફિશિયલ ફંક્શન માટે સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રમાંથી બાકાત કરવામાં આવ્યા. આ સુધારા કાયદો હતો. ત્યારબાદ એક્સક્લુડેડ રેવન્યુ મેટર અરાઇઝ ઇન કરેક્શન ઓફ રેવન્યુ, કે ભાઈ આ ઉપરાંત કે જે કે સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રમાંથી જે મહેસૂલને લગતી કોઈ પણ બાબત હતી એને પણ બાકાત કરવામાં આવી. અને સુપ્રીમ કોર્ટનું જ્યુરિડિક્શન એ કોના ઉપર લાગુ પાડવામાં આવ્યું? તો કે ભાઈ ઓવરઓલ ઇનહેબિટન્ટ્સ ઓફ કોલકાતા, બરોબર છે, કે કોલકાતાના જે પણ સ્થાનિક નિવાસીઓ છે એ તમામ ઉપર સુપ્રીમ કોર્ટનું જ્યુરિડિક્શન લાગુ કરવામાં આવ્યું. એટલે કે કોર્ટ મસ્ટ એડમિનિસ્ટર પર્સનલ લો ઓફ ધ ડિફેન્ડન્ટ્સ, કે કોઈ પણ ડિફેન્ડન્ટ્સ આવે, કોઈ પણ ફરિયાદી આવે, એના જે પોતાના પર્સનલ લો હશે એના આધારે એને પોતાનું જજમેન્ટ આપવું પડશે, નહીં કે પોતાનું કે મનમાની રીતે. તો જેમ કે કંઈ હિન્દુ આવે તો એને હિન્દુ લોના આધારે જજમેન્ટ આપવાનું, કોઈ મુસ્લિમ આવે તો એને મોહમ્મદિયન લોના આધારે જજમેન્ટ આપવાનું. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ ચોથી જોગવાઈ એવી હતી કે અપીલ ફ્રોમ પ્રોવિન્શિયલ કોર્ટ ટુ ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ, નોટ ટુ સુપ્રીમ કોર્ટ. હવે પ્રોવિન્શિયલ કોર્ટ એટલે કે શું થાય? પ્રાંતીય અદાલતો. પ્રાંતીય અદાલતો હતી. હવે સિમ્પલ અત્યારે કેવી સિસ્ટમ છે કે ભાઈ હાઈકોર્ટમાં તમને શું કે જજમેન્ટમાં સેટિસ્ફેક્શન ના મળે તો તમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો. પરંતુ આ 1781ના એમેન્ડિંગ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવી કે પ્રોવિન્શિયલ કોર્ટ એટલે કે પ્રાંતીય અદાલતોમાંથી તમારે ચુકાદામાં સંતોષ ના હોય તો તમારે અપીલ કરવી હોય તો તમે સુપ્રીમ કોર્ટમાં ના અપીલ કરી શકો. તમારે અપીલ કરવી ક્યાં પડે? તો ગવર્નર જનરલની કાઉન્સિલમાં. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ પાંચમી જોગવાઈ એવી હતી કે ગવર્નર જનરલ ઇન કાઉન્સિલને સત્તા આપવામાં આવી. શેની સત્તા આપવામાં આવી? કે ભાઈ ફ્રેમ રેગ્યુલેશન ફોર ધ પ્રોવિન્શિયલ કોર્ટ્સ એન્ડ કાઉન્સિલ, કે ભાઈ આ ગવર્નર જનરલની કાઉન્સિલ જે 4 સભ્યોની હતી, આપણે 1773ના એક્ટમાં વાત કરી કે કાઉન્સિલને પોતાના કાઉન્સિલ માટે તેમજ પ્રોવિન્શિયલ કોર્ટ એટલે કે પ્રાંતીય અદાલતો માટે નિયમનો એટલે કે રેગ્યુલેશન બનાવવાની સત્તા આપવામાં આવી. હવે વાત કરીએ કે આના પછીનો કાયદો કયો હોય? તો ભાઈ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. 2 કાયદા ભણ્યા, રેગ્યુલેટિંગ એક્ટ 1773 અને બીજો કાયદો ભણ્યો એમેન્ડિંગ એક્ટ 1781. તમને આ લેક્ચરની સિરીઝ સારું લાગતી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 કે જેને પિટનો ધારો પણ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. આ પહેલો એવો કાયદો હતો કે જેમાં દ્વારા કંપનીના કોમર્શિયલ અને પોલિટિકલ ફંક્શનને અલગ અલગ કરવામાં આવ્યા, કે ડિસ્ટિંગ્વિશ કોમર્શિયલ એન્ડ પોલિટિકલ ફંક્શન એટલે કે વાણિજ્યિક કાર્યો અને રાજનૈતિક કાર્યો. તો હવે વાણિજ્યિક કાર્યો કરવા માટે એક બોડી અલગ રાખવામાં આવી, રાજનૈતિક કાર્યો કરવા માટે અલગ બોડી રાખવામાં આવી. તો 2 બોડીની નિમણૂક થઈ. તો તમને કહેવાય તો કોર્ટ ઓફ ડિરેક્ટર તો હતું જ. કોર્ટ ઓફ ડિરેક્ટર જે રેવન્યુને મેટર કે અફેરને રિપોર્ટ કરતો હતો 1773ના એક્ટમાં. તો એ કે કોમર્શિયલ અફેર્સ એટલે કે વાણિજ્યિક બાબતોને સંભાળશે. કોણ? કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. અને એક નવા બોર્ડની રચના કરવામાં આવી. કયું? બોર્ડ ઓફ કંટ્રોલ. એ શું કામ કરશે? તો ભાઈ કંપનીના પોલિટિકલ અફેર્સ એટલે રાજનૈતિક કાર્યોને સંભાળશે. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે 2 ગવર્મેન્ટ થઈ. કઈ? એક તો કોર્ટ ઓફ ડિરેક્ટરની ગવર્મેન્ટ અને બીજી ગવર્મેન્ટ બોર્ડ ઓફ કંટ્રોલની ગણતરી. તો આ ડબલ ગવર્મેન્ટની નવી સિસ્ટમ થાય એટલે કે દ્વિમુખી શાસન પદ્ધતિ અહીંયા શરૂઆત થાય છે. તો તમને પ્રશ્ન પૂછાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ડબલ ગવર્મેન્ટ એટલે કે દ્વિમુખી શાસન પદ્ધતિની સૌ પ્રથમવાર જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવી? તો પિટનો ધારો 1784. ખ્યાલ આવી ગયો? પછી આ કે કાયદામાં એટલે કે પિટના ધારા 1784માં
બોર્ડ ઓફ કંટ્રોલ જે હતું એને જો એને પોલિટિકલ અફેર્સ કંટ્રોલ કરવાના હતા તો એટલે એ સુપરવાઇઝ કરી શકે અને ઓપરેશનને હું કે કોઈ પણ ડિરેક્ટ કરી શકે કઈ કઈ બાબતમાં સિવિલ એન્ડ મિલિટરી ગવર્મેન્ટને ખબર પડી ગઈ. અને રેવન્યુ ઓફ બ્રિટિશ પોઝેશન્સ ઇન ઇન્ડિયા કે ભાઈ ઇન્ડિયામાં બ્રિટિશના અધિકૃત પ્રદેશો જે છે એના કોઈ પણ રેવન્યુ મેટર હોય, મિલિટરી મેટર હોય, સિવિલ મેટર હોય એને સુપરવાઇઝ અને ડાયરેક્ટ કંટ્રોલ કરવાની ઓથોરિટી બોર્ડ ઓફ કંટ્રોલને આપવામાં આવી. ત્યારબાદ આ જે કંપનીનો ટેરેટરીઝ એટલે કે બ્રિટિશ અધિકૃત પ્રદેશો હતા એને નામ આપવામાં આવ્યું બ્રિટિશ પોઝેશન્સ ઇન ઇન્ડિયા એટલે કે બ્રિટિશ અધિકૃત પ્રદેશ. સૌ પ્રથમવાર આવી હું કે જે બ્રિટિશ કોલોની હતી એને સ્પેસિફિક આ નામથી ઓળખવામાં આવી પીટના ધારા 1784થી. ત્યારબાદ બ્રિટિશ ગવર્મેન્ટ એ સુપ્રીમ કંટ્રોલમાં આવી ગઈ કોના ઉપર કે કઈ કંપનીના કાર્યો ઉપર અને એડમિનિસ્ટ્રેશન ઇન ઇન્ડિયા કે આ 1784નો પીટનો ધારો આવ્યો એનાથી બ્રિટિશ ગવર્મેન્ટ એક નિયમનકારો બની ગઈ. એક બાજુથી કોર્ટ ઓફ ડિરેક્ટરથી કોમર્શિયલ અફેર કંટ્રોલ કરે અને બોર્ડ ઓફ કંટ્રોલથી પોલિટિકલ અફેર કંટ્રોલ કરે. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંને બાજુથી કંટ્રોલ કરી શકે બ્રિટિશ ગવર્મેન્ટ. ખ્યાલ આવી ગયો. હવે આગળ વાત કરીએ કે આ પીટના ધારામાં પછી નવો કયો કાયદો આવ્યો? એક્ટ ઓફ 1786 એટલે કે 1786નો કાયદો. જો બે 3 વર્ષે નવા કાયદા આવે. પહેલાં આપણે 1773 ભણ્યા, ત્યારબાદ 1781, પછી 1784 અને હવે 1786. કેમ દર 3 વર્ષ પછી નવા કાયદાની જોગવાઈ કરવાઈ? કે કોઈ પણ કંપનીનું શાસન જે ચાલતું હતું એને ઇન્ડિયામાં આખું વિસ્તૃત કરવાનું હતું. તો જે પણ નવા ગવર્નર જનરલ આવે તેની કાંઈક ને કંઈક પોતાની કન્ડિશન હોય. તો આ 1786માં નવો ગવર્નર જનરલ ઓફ બેંગાલ કોણ આવ્યા? તો કે ભાઈ લોર્ડ કોર્નવોલિસ. લોર્ડ કોર્નવોલિસ ગવર્નર જનરલ આવ્યો. એણે પોતાની ગાદી લેવા માટે 2 શરત રાખી કે ભાઈ આ 2 શરતો પૂરી થશે તો જ હું ગવર્નર જનરલ ઓફ બેંગાલ બનીશ. કે પહેલી 2 ડિમાન્ડ્સ મૂકી. કઈ 2 ડિમાન્ડ? તો ભાઈ એને ડિસિઝન ઓફ કાઉન્સિલને સ્પેશિયલ કેસમાં લેવાનો પાવર આપવામાં આવે કે ભાઈ ગવર્નર જનરલ ઓફ કાઉન્સિલ હતી એમાં કોઈ પણ ડિસિઝન લેવો હોય તેના આખરી નિર્ણય લેવાનો પોતાનો પાવર આપવામાં આવે કે ભાઈ ફાઇનલ લાસ્ટ બરોબર છે. અને છે ને પોતે જ કમાન્ડર ઇન ચીફ પણ રહેશે કે જે મિલિટરીનો મેન વડો એટલે પોતે ગવર્નર જનરલ ઓફ બેંગાલ પણ રહેશે અને કમાન્ડર ઇન ચીફ પણ રહેશે. આ 2 શરતો લોર્ડ કોર્નવોલિસની હતી. એ 1786ના કાયદામાં અમલમાં મૂકવામાં આવી. ત્યારબાદ ચાર્ટર એક્ટ 1793 લાવવામાં આવ્યો. તો ચાર્ટર એક્ટ 1793માં લાવવામાં આવ્યો એમાં લોર્ડ કોર્નવોલિસની સત્તામાં વધારો કરવામાં આવ્યો. કે કઈ રીતે? કે ભાઈ ગવર્નર લોર્ડ કોર્નવોલિસનો જે પાવર હતો એને બધા ફ્યુચર ગવર્નર જનરલ અને ગવર્નર્સને પ્રેસિડેન્સીને લાગુ પાડવામાં આવ્યો. અત્યાર સુધી આ 2 પાવર જે મેં વાત કરી 2 ડિમાન્ડ એ ખાલી લોર્ડ કોર્નવોલિસને જ મળતા હતા. હવે ભવિષ્યમાં જેટલા પણ ગવર્નર્સ આવશે આ ઉપરાંત પ્રાંતોના પણ જે ગવર્નર હશે તેને પણ આ પાવર્સ કન્ટિન્યુ રહેશે. હવે બીજી જોગવાઈ 1793ના ચાર્ટર એક્ટમાં એવી આપવામાં આવી કે ભાઈ ગવર્નર જનરલને વધુ પાવર આપવામાં આવ્યા એના સબઓર્ડિનેટ પ્રેસિડેન્ટ્સ જેવા કે કયા બોમ્બે અને મદ્રાસ. આપણે 1773માં જ આપણે શીખી ગયા કે બેંગાલની નીચે 2 સબઓર્ડિનેટ પ્રોવિન્સીસ હતા. કયા પ્રાંતીય? બોમ્બે અને મદ્રાસ. તો આ વધુ નિયંત્રણકારી શક્તિ બોમ્બે અને મદ્રાસ ઉપર લાગુ પાડવામાં આવી આ 1793ના ચાર્ટર એક્ટ દ્વારા. ત્યારબાદ એક્સટેન્ડેડ ટ્રેડ મોનોપોલી ઓફ કંપનીઝ ઇન ઇન્ડિયા 20 years. આપણને ખ્યાલ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એ વેપાર અર્થે માત્ર એક કંપની નહોતી આવી, એની સાથે ફ્રેન્ચ કંપની પણ આવી હતી, પોર્ટુગીઝ કંપની પણ આવી હતી, ડચ કંપની પણ આવી હતી. તો આ બધી કંપનીઓની સાથે વેપાર સંઘર્ષમાં સૌથી વધુ વિજેતા કોણ બની હતી? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. અને પોતાનું એને ટ્રેડમાં મોનોપોલી જાહેર કરી નાખી હતી. એટલે કે વેપારમાં પોતાનું અધિકૃત શાહીને આ કાયદા થકી વધુ 20 વર્ષ એટલે 1793 + 20 એટલે કેટલા થાય 1813 સુધી પોતાની ટ્રેડ મોનોપોલી એટલે કે ઇજારાશાહીને 20 વર્ષ સુધી લંબાવી. ત્યારબાદ કમાન્ડર ઇન ચીફ એટલે કે કોણ વતી? આગળ વાત કરી લોર્ડ કોર્નવોલિસ પોતે જ રહેશે. મસ્ટ નોટ બી અ મેમ્બર ઓફ ધ ગવર્નર જનરલ કાઉન્સિલ અનલેસ એપોઇન્ટેડ. આ જોગવાઈમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો 1786 કરતાં કે ભાઈ કમાન્ડર ઇન ચીફ એ ગવર્નર જનરલ કાઉન્સિલનો સભ્ય નહીં રહી શકે જ્યાં સુધી તેની નિમણૂક ના કરવામાં આવે ત્યાં. ખબર પડી કે જો કમાન્ડર ઇન ચીફની ગવર્નર જનરલ કાઉન્સિલમાં નિમણૂક થાય તો જ સભ્ય બનશે, નહીંતર ગવર્નર જનરલ કાઉન્સિલનો સભ્ય બની શકશે નહીં. આ 1793ના ચાર્ટર એક્ટમાં આ જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ જે બોર્ડ ઓફ કંટ્રોલના મેમ્બર હતા અને એના સ્ટાફનો જે હતા એનો પગાર
ક્યાંથી ચૂકવવામાં આવશે? તો ઇન્ડિયન રેવન્યુઝમાંથી, કે ભારતીય તિજોરીમાંથી બોર્ડ ઓફ કંટ્રોલ કે જે કંપનીના પોલિટિકલ અફેર્સને રેગ્યુલેટ કરતું હતું, તો એનો પગાર ક્યાંથી ચૂકવવામાં આવશે? તો ભારતીય તિજોરીમાંથી ચૂકવવામાં આવશે, એવું નક્કી કરવામાં આવ્યું. તો આ 1793ની આ 5 જોગવાઈ હતી. હવે મેં વાત કરી કે 20 વર્ષ સુધી ટ્રેડ મોનોપોલી એક્સટેન્ડ કરવામાં આવી હતી, તો ત્યારબાદ 20 વર્ષ પછી નવો ચાર્ટર એક્ટ બનાવવો પડે. તો 20 વર્ષ પછી ચાર્ટર એક્ટ બન્યો 1813નો ચાર્ટર એક્ટ. બરોબર. હવે આમાં ટ્રેડ મોનોપોલીને હવે શું સ્થિતિ થઈ? તો ટ્રેડ મોનોપોલીની જે કંપનીની ટ્રેડ મોનોપોલી હતી એને નાબૂદ કરવા દેવામાં આવી 2 વસ્તુ સિવાય. શેના કે ભાઈ ચા સાથેનો વેપાર એટલે કે ટ્રેડ ઇન ટી અને ટ્રેડ વિથ ચાઇના. ચા સાથેનો વેપાર અને ચીન સાથેનો વેપાર, આ 2 સિવાય તમામ વસ્તુની કે બાબતમાં ટ્રેડ મોનોપોલી કંપનીની દૂર કરવામાં આવી. બીજી જોગવાઈ કે 1813ના ચાર્ટર એક્ટ દ્વારા કે બ્રિટિશ ક્રાઉન એટલે કે બ્રિટિશ તાજનું શાસન હતું ઇન્ડિયાના પ્રદેશો ઉપર, એણે વધુ માન્યતા આપવામાં આવી કે બ્રિટિશ તાજના શાસનને કે ઇન્ડિયાના પ્રદેશો ઉપર વધુ માન્યતા આપવામાં આવી. આ ઉપરાંત આ કાયદા દ્વારા એટલે કે 1813ના ચાર્ટર એક્ટ દ્વારા ક્રિશ્ચનરી મિશનરીને ઇન્ડિયામાં આવવાની અને પોતાના કે ધર્મનો પ્રચાર કરવાની પણ છૂટ આપવામાં આવી. એટલે ખ્રિસ્તી મશીનરીઓ હતી એ 1813ના કાયદાથી ભારતમાં આવી પણ શકે અને પોતાના ધર્મનો પ્રચાર પણ કરી શકે. અને સાથે સાથે વેસ્ટર્ન એજ્યુકેશન એ ઇન્ડિયાના ઇનહેબિટન્ટ્સ એટલે કે ભારતના પોતાના પ્રદેશોમાં વેસ્ટર્ન એજ્યુકેશન એટલે કે પશ્ચિમી શિક્ષણનો પ્રચાર પણ કરી શકે, કે ભાઈ જે કે બ્રિટિશના અધિકૃત ભારતીય પ્રદેશો છે એમાં પશ્ચિમી શિક્ષણના પ્રચાર કરવાની પણ જોગવાઈ ચાર્ટર એક્ટ 1813માં કરવામાં આવી હતી. અને 5મી જોગવાઈ એવી હતી કે લોકલ ગવર્મેન્ટ એટલે સ્થાનિક સરકારોને ઇમ્પોઝ ઓફ ટેક્સ એટલે કે પર્સન કોઈ પણ વ્યક્તિ ઉપર ટેક્સ લાદવાની સત્તા આપવામાં આવી. અને સાથે સાથે લોકલ ગવર્મેન્ટને એવી પણ સત્તા આપવામાં આવી, જો કોઈ વ્યક્તિ ટેક્સ ના ભરે તો તેને દંડિત પણ કરી શકે. ખ્યાલ આવી ગયો? તો આ ચાર્ટર એક્ટ 1813ની આ 5 જોગવાઈ હતી. આ મેં 5 જોગવાઈ એવી રીતે બધી શોર્ટ નોટ્સ એવી રીતે બનાવીને આપી કે જેથી તમને સમજવામાં પણ આઈડિયા રહે. પ્રિલિમમાં કે મેન્સમાં તમારે કોઈ આન્સર આપવો હોય તો તમે ઇઝીલી આપી શકો. તો મારી આ ટેકનિક લક્ષ્મીકાંત બુકને સમજાવવાની કેવી લાગી એનો આપનો મંતવ્ય નીચે યુટ્યુબ કોમેન્ટ સેક્શનમાં લખો. વિડીયો સારો લાગે તો લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વધુને વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો. હવે વાત કરીએ કે ચાર્ટર એક્ટ 1833. જો 20 વર્ષે નવા ચાર્ટર એક્ટ આવે છે. પહેલાં વાત કરી 1793, પછી 20 વર્ષ સુધી લંબાઈ ટ્રેડ મોનોપોલી, પછી આવ્યો 1813, હવે પાછી 20 વર્ષ સુધી લંબાઈ. હવે 1813ના કાયદામાં બધી ટ્રેડ મોનોપોલી નાબૂદ કરવામાં આવી હતી, પરંતુ ટી એટલે કે અને ચાઇના સાથેના વેપારની મોનોપોલી ચાલુ રાખવામાં આવી હતી. પરંતુ 1833ના ચાર્ટર એક્ટમાં ટી એટલે કે ચાનો પણ મોનોપોલી રદ કરવામાં આવી અને ચાઇનાને વેપારની મોનોપોલી પણ રદ કરવામાં આવી. એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારની મોનોપોલી સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી. કયા કાયદા થકી? તો ચાર્ટર એક્ટ 1833 હતી. અને બીજું નવી જોગવાઈ એવી કરવામાં આવી કે ભાઈ 1773નો રેગ્યુલેટિંગ એક્ટ હતો, એમાં ગવર્નર ઓફ બેંગાલને ગવર્નર જનરલ ઓફ બેંગાલ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. તો 1833ના કાયદામાં ગવર્નર જનરલ ઓફ બેંગાલને એને કયો નવું નામ આપવામાં આવ્યું? તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. ખ્યાલ આવી ગયો? આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કમ્પેરેટિવ કરીને યાદ રાખો ને તો તમને લાંબા સમય સુધી યાદ પણ રહે અને તમારો ડાઉટ પણ સોલ્વ થયા રાખે. ખ્યાલ આવી ગયો? અને આ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને નવા 2 પાવર આપવામાં આવ્યા. કયા? કે ભાઈ સિવિલ અને મિલિટરી પાવર. 2 પાવર એક જ વ્યક્તિ પાસે આપવામાં આવ્યા. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઓથોરિટી આપવામાં આવી પોઝેસ્ડ બાય ધ બ્રિટિશ ઇન ઇન્ડિયા. એટલે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ ઉપર સંપૂર્ણ સત્તા કોને આપવામાં આવી? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને. કયા કાયદા દ્વારા? ચાર્ટર એક્ટ 1833 દ્વારા. તો ચાર્ટર એક્ટ 1833 દ્વારા ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ હતા? કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. બરોબર છે. અને બીજી જોગવાઈ એવી કરવામાં આવી કે ભાઈ ગવર્નર જનરલ ઓફ બોમ્બે અને મદ્રાસને લેજિસ્લેટિવ પાવર એના ડિપ્રાય કરવામાં આવે, એટલે કે લઈ લેવામાં આવે. એટલે કે કાયદાકીય અધિકારો બોમ્બે અને મદ્રાસ પાસેથી લઈ લેવામાં આવ્યા. બરોબર છે. અને એક્ઝિક્યુટિવ લેજિસ્લેટિવ પાવર એ સંપૂર્ણ બ્રિટિશ ઇન્ડિયા કોને આપવામાં આવ્યા? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને. જોયું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને કેટલી બધી શક્તિ આપી દીધી. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા એ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશો માટે કોઈ પણ કાયદો બનાવી શકે. બરોબર છે. બોમ્બે અને મદ્રાસના ગવર્નર પાસેથી પણ આ લેજિસ્લેટિવ પાવર પણ લઈ લેવામાં આવ્યા. ત્યારબાદ
આ કાયદો એ હવે તરીકે શું કરે છે? એક્ટ તરીકે ઓળખાશે. ખ્યાલ આવી ગયો? જો અત્યાર સુધી બધા ચાર્ટર એક્ટ તરીકે ઓળખાતા હતા, હવે એક અધિનિયમ તરીકે ઓળખાશે. ચાર્ટર એક્ટની નવું નામ આપ્યું. હવે જેટલા પણ કાયદા બનશે એ અધિનિયમ તરીકે ઓળખાશે અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની લેજિસ્લેટિવ પાવર આપવામાં આવ્યા. ત્રીજી જોગવાઈ એવી હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હવે એડમિનિસ્ટ્રેટિવ બોડી ફ્રોમ કોમર્શિયલ બોડી બનાવવામાં આવી. એટલે કે કોમર્શિયલ બોડીમાંથી હવે કઈ બોડી બની ગઈ? એડમિનિસ્ટ્રેટિવ બોડી. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ હવે વાણિજ્યિક કંપનીમાંથી હવે વહીવટી કંપની બની ગઈ, વહીવટી બોડી બની ગઈ. આ થઈ ચાર્ટર એક્ટ 1833ની 3 જોગવાઈ. બરોબર. બીજી, હવે જો ઈસ્ટ ઇન્ડિયા કંપની વહીવટી બોડી બની ગઈ તો એ એડમિનિસ્ટ્રેટિવ જેટલા પણ કામ કરશે એ કંપની એ કોના નામેથી કામ કરશે? તો ભાઈ હિઝ મેજેસ્ટી, હિઝ હેરિસ એન્ડ સક્સેસરી, કે ઇન ટ્રસ્ટ ઓફ. ખબર પડી કે એ બ્રિટિશ તાજના નામ અંતર્ગત એના હું કે કાર્ય અંતર્ગત કોઈ પણ સક્સેસરી કાર્ય કરશે એ પોતાના કાર્ય ગણાશે નહીં, એ બ્રિટિશ તાજ વતી કાર્ય કરેલા છે એવું માન્ય રાખવામાં આવશે. અને 1833ના ચાર્ટર એક્ટ દ્વારા ઓપન કોમ્પિટિશન ફોર સિલેક્શન ઓફ સિવિલ સર્વન્ટની સૌ પ્રથમવાર જોગવાઈ કરવામાં આવી કે ભાઈ ઓપન કોમ્પિટિશન સિસ્ટમ એટલે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની સિવિલ સર્વન્ટની નિમણૂક કરવા માટેની જોગવાઈ પહેલી વાર 1833ના ચાર્ટર એક્ટમાં કરવામાં આવી. અને સૌ પ્રથમવાર ઇન્ડિયન્સને પોતાનો હોલ્ડ પ્લેસ, ઓફિસ એન્ડ એમ્પ્લોયમેન્ટ અંડર કંપનીને શું કહેવાય એલો કરવામાં આવ્યો. પરંતુ આ જોગવાઈને કોર્ટ ઓફ ડિરેક્ટર દ્વારા ઓપોઝ કરવામાં આવેલી, વિરુદ્ધ કરવામાં આવી. આ ચાર્ટર એક્ટ 1833 દ્વારા ભારતીયોને પોતાનો હોદ્દો અને હું કે એમ્પ્લોયમેન્ટ કંપનીમાં નોકરીમાં રાખવા માટે માન્યતા આપવામાં આવી હતી, પરંતુ કોર્ટ ઓફ ડિરેક્ટર દ્વારા તેને હું કે નામંજૂર કરવામાં આવી. ખ્યાલ આવી ગયો? આ થઈ 1833ના ચાર્ટર એક્ટની વાત. હવે વાત કરીએ ચાર્ટર એક્ટ 1853 વિશે. તો ચાર્ટર એક્ટ 1853 એ છેલ્લો ચાર્ટર એક્ટ હતો. કેમ કે એના પછીના બધા અધિનિયમ તરીકે આવશે, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ તરીકે આવશે. અને આ કાયદા દ્વારા સેપરેટેડ લેજિસ્લેટિવ એન્ડ એક્ઝિક્યુટિવ ફંક્શન ઓફ ગવર્નર જનરલ કાઉન્સિલ. ભાઈ ગવર્નર જનરલ કાઉન્સિલના 2 કાર્યોને અલગ અલગ કરી દેવામાં આવ્યા. કયા 2 કાર્યો? તો ભાઈ લેજિસ્લેટિવ કાર્યો અને એક્ઝિક્યુટિવ કાર્યો, એટલે કે કાયદા નિર્માણના કાર્યો અને કાયદા અમલના કાર્યો. 2 કાર્ય અલગ અલગ કરી નાખ્યા. હવે 2 કાર્યો અલગ અલગ કરી નાખ્યા તો હવે શું થયું કે ભાઈ લેજિસ્લેટિવ કાઉન્સિલર્સ હતા. કોના? કાઉન્સિલના. એ કેટલા મેમ્બર રાખવામાં આવ્યા? 6. એટલે કે કાયદો બનાવવા માટે 6 સભ્યોની નિમણૂક કરવામાં આવી. એને શું નામ આપવામાં આવ્યું? તો ગવર્નર જનરલ્સ લેજિસ્લેટિવ કાઉન્સિલ. એમાં 6 મેમ્બર રાખવામાં આવ્યા. બરોબર છે. એટલે એ ગવર્નર જનરલની લેજિસ્લેટિવ કાઉન્સિલ શું કહેવાની? ઇન્ડિયન સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ. બરોબર. ઇન્ડિયન સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ. એટલે હવે આ કાયદો બનાવશે આ 6 જણા. એ કાયદો બનાવશે કોના માટે બનાવશે? તો બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ માટે. અને એ ભારતીયો માટે કાયદો બનાવે તો કાયદો બનાવવા અત્યારું કામ કોણ કરે? સંસદ, એટલે કે પાર્લામેન્ટ. તો આ ગવર્નર જનરલ લેજિસ્લેટિવ કાઉન્સિલને મિની પાર્લામેન્ટ તરીકે પણ ઓળખવામાં આવી. ખ્યાલ આવી ગયો? આ મિની પાર્લામેન્ટની જોગવાઈ સૌ પ્રથમવાર કેમાં કરવામાં આવી? તો ભાઈ ચાર્ટર એક્ટ 1853માં. અને આને પાર્લામેન્ટ કેવી પ્રોસિજર ફોલો કરતી હતી? તો બ્રિટિશ પાર્લામેન્ટ જેવી પ્રોસિજર ફોલો કરતી હતી એવી જ કાયદા નિર્માણની પ્રક્રિયામાં આ મિની પાર્લામેન્ટ દ્વારા પ્રોસિજર ફોલો કરવામાં આવી હતી. બરોબર છે. એમાંય લેજિસ્લેશનમાં સ્પેશિયલ ફંક્શન કેવા હતા કે ભાઈ મશીનરી રિલેટેડ અને સ્પેશિયલ પ્રોસેસ, એટલે કે એની બધાની ફિક્સ પ્રોસેસ હતી કે કોઈ પણ ફિક્સ મશીનરી હતી કાયદા નિર્માણની પ્રક્રિયામાં, અને એના બધાના દરેકના સ્પેશિયલ હું કે ફંક્શન્સ હતા. અને આ કાયદા દ્વારા ઇન્ટ્રોડ્યુસ ઓપન કોમ્પિટિટિવ સિસ્ટમ કરવામાં આવી કે ભાઈ ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા. અગાઉ વાત કરીએ એમ 1833ના કાયદાથી. અને એમાં સિલેક્શન અને રિક્રુટમેન્ટ સિવિલ સર્વન્ટનું જોગવાઈ કરવામાં આવી કે ભાઈ સિવિલ સેવકોની નિમણૂક માટે અને ભરતી માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની જોગવાઈ ચાર્ટર એક્ટ 1853માં કરવામાં આવી. અને કોન્ટ્રાક્ટેડ સિવિલ સર્વિસીસ ઓપન ફ્રોમ ઇન્ડિયન્સ, એટલે કે ભારતીયોને પણ સિવિલ સર્વન્ટ તરીકે જોડાવાની શરૂઆત થઈ. બરોબર છે. અને એના માટે મેકોલે કમિટી આવી. અને આ કમિટીએ કોના માટે બનાવવામાં આવી તો કે ભાઈ ઇન્ડિયન સિવિલ સર્વિસ માટે, અને 1854માં બનાવવામાં આવી. મેકોલે કમિટી ઇન્ડિયન સિવિલ સર્વિસીસની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ ત્રીજી જોગવાઈ એવી હતી કે કંપનીના રૂલ્સને એક્સટેન્ડ કરવામાં આવ્યો. એટલે કે ભાઈ કંપનીનું શાસન કેટલા સમય સુધી ચાલશે એ કોઈ જોગવાઈ ના કરવામાં આવી. નો સ્પેસિફાઈ પીરિયડ.
પરંતુ એના શાસનને એક્સટેન્ડ કરવામાં આવ્યું કે ભાઈ કંપનીનું શાસન હજી ચાલુ રહેશે, બરાબર છે. અને જે ઇન્ડિયન ટેરેટરીના પોઝેશન્સ હતા તે બ્રિટિશ તાજના કે હેઠળ પોતે શાસન કરી શકશે, એટલે કે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશોને તે પોતે કંપની પોતાની એની ઉપર શાસન કરી શકશે, પણ કેટલો સમય એ મર્યાદા આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી નહીં. ચોથું, આ એની મેઇન ખાસિયત આ હતી ચાર્ટર એક્ટ 1853ની કે સૌ પ્રથમવાર ઇન્ટ્રોડ્યુસ ફર્સ્ટ લોકલ રિપ્રેઝન્ટેશન ઇન ઇન્ડિયન સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ, એટલે કે ભાઈ જે કાયદા બનાવવાના 6 સભ્યો હતા ને ઇન્ડિયન સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ, જેને ગવર્નર જનરલ ઇન્ડિયન કાઉન્સિલ પણ લેજિસ્લેટિવ કાઉન્સિલ પણ કહેવાય, એમાં સૌ પ્રથમવાર ભારતીયોને સમાવેશ કરવામાં આવ્યો. લોકલ રિપ્રેઝન્ટેશન, સ્થાનીય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું ભારતીયોને, બરાબર છે. તેમાં ટોટલ મેં વાત કરી કેટલા હતા, 6 મેમ્બર, એમાંથી 4 મેમ્બર, બરાબર છે, 4 મેમ્બર લેવામાં આવ્યા લોકલ રિપ્રેઝેન્ટેટિવમાંથી. અને કયા કયા લેવામાં આવ્યા હતા, મદ્રાસમાંથી, બોમ્બેમાંથી, બેંગાલમાંથી, આગ્રામાંથી. ટોટલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં 6 મેમ્બર હતા, એમાં 4 મેમ્બર ભારતીય પ્રદેશોમાંથી લેવામાં આવ્યા. કયા કયા ભારતીય પ્રદેશો, તો મદ્રાસ, બોમ્બે, બેંગાલ અને આગ્રા. તો એ યાદ આવી ગયું. તો આ રીતે દરેક જોગવાઈને અમુક શોર્ટ મેન પોઈન્ટથી યાદ રાખીએ તો આપણા માટે યાદ રાખવી ખૂબ જ ઇઝી બની જાય અને આપણે એનો કોઈ પણ પ્રિલિમ્સ અને મેન્સનો ક્વેશ્ચન પણ અંડરટેક કરી શકીએ, બરાબર છે. તો આ થઈ કંપની રૂલ 1773થી 1858 વિશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું ક્રાઉન રૂલ 1858થી 1947થી. તો અમારી આ લક્ષ્મીકાંતની 6th રિવાઇઝ એડિશનના આખા તમામ ચેપ્ટર આવી રીતે વિડીયો માધ્યમથી અમે આપને ભણાવવા જઈ રહ્યા છીએ. તમારો આ અવિરત પ્રયાસ આપને કેવો લાગ્યો એના સૂચનો જરૂરથી અમને યુટ્યુબ કોમેન્ટ્સમાં આપજો અને તમે કેવા પ્રકારના વિડીયો જોવા માંગો છો એ પણ અમને સજેસ્ટ કરશો. તો અમારો આ પ્રયત્ન સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકો સુધી આ વિડીયોને પહોંચાડો, જેથી દરેક યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓ ઇન્ડિયન પોલિટી લક્ષ્મીકાંત યુટ્યુબના માધ્યમથી ભણી શકે. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.